Hello, friends. How are you? Today we are going to read ninth read from our Flamingo. How much land does a man need? This is a Russian short story. આ એક રશિયન શોર્ટ સ્ટોરી છે, ટૂંકી વાર્તા છે. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ખૂબ જ રસપ્રદ વાર્તા છે. વિધાઉટ ડિસ્કસિંગ એનીથિંગ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ રીડ. આપણે રીડ શરૂ કરી દઈએ છીએ. તમે તમારી બુકમાં પણ જોતા જશો. પાહોમ વોઝ એ ઓનર ઓફ એ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. પાહોમ રશિયામાં એક મોટા ફળદ્રુપ જમીન વિસ્તારનો માલિક હતો. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. હી કલ્ટિવેટેડ ધ લેન્ડ એન્ડ ગોટ ગુડ ક્રોપ્સ. તે જમીન ખેડતો, કલ્ટિવેટ એટલે ખેડાણ કરવું, તે જમીનનું ખેડાણ કરતો અને સારો પાક મેળવતો. ધો હી વોઝ રિચ, હી વોઝ નોટ સેટિસ્ફાઈડ. ધનિક હોવા છતાં પણ તેને સંતોષ ન હતો. હી વોન્ટેડ મોર લેન્ડ. તે વધુને વધુ જમીન મેળવવા ઈચ્છતો હતો. વન્સ પાહોમ મેટ અ લેન્ડ બ્રોકર. એકવાર પાહોમ એક લેન્ડ બ્રોકરને મળ્યો. લેન્ડ બ્રોકર જમીનની લે વેચ કરનાર કોઈ કમિશન એજન્ટ, લેન્ડ બ્રોકર. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ લેન્ડ ઓફ બાસ્કર્સ. તે બાસ્કર, દૂરના પ્રદેશ બાસ્કર્સથી આવ્યો હતો. હી ન્યૂ ધેટ પાહોમ વોઝ અ ગ્રેડી મેન. તે જાણતો હતો કે પાહોમ એક લોભી વ્યક્તિ હતો. એન્ડ વોન્ટેડ મોર લેન્ડ, અને તેને વધુને વધુ જમીનની જરૂરિયાત હતી. સો હી ટોલ્ડ પાહોમ અબાઉટ ધ ફર્ટાઇલ એન્ડ ચીપ લેન્ડ ઇન બાસ્કર્સ. તેથી તેણે પાહોમને બાસ્કર્સમાં સસ્તી અને ફળદ્રુપ જમીન વિશે વાત કરી. હી ઓલ્સો સેડ ધેટ પાહોમ કુડ હેવ એ લોટ ઓફ લેન્ડ જસ્ટ ફોર ફ્યુ હન્ડ્રેડ રૂબલ્સ ઇફ હી વોઝ ક્લેવર. તેણે પાહોમને કહ્યું કે જો તે હોશિયાર હોય તો તે કેટલાક 100 રૂબલ, રૂબલ ચલણનો એકમ છે, બરાબર, તો કેટલાક 100 રૂબલની અંદર તે પુષ્કળ સસ્તી જમીન મેળવી શકે. આવી એને માહિતી આપી. એટલે પાહોમનું મન લલચાઈ ગયું, તો એણે વિનંતી કરી. પાહોમ રિક્વેસ્ટેડ, પ્લીઝ ટેલ મી હાઉ આઈ કેન બાય ધેટ લેન્ડ ચીપ. મને બતાવો કે હું આ જમીન સસ્તી કેવી રીતે મેળવી શકું. તો જે બ્રોકર હતો એણે માહિતી આપી. મેક ફ્રેન્ડ્સ વિથ ધ બાસ્કર્સ ચીફ. આ બાસ્કર્સ પ્રદેશ છે તેના ચીફ સાથે, તેના મુખી સાથે તમે મિત્રતા કરો. એન્ડ ગીવ સમ ગિફ્ટ્સ ટુ ધ બાસ્કર્સ. અને બાસ્કરના નિવાસીઓ છે તેને તમે ભેટ સોગાદો આપો. ધે વિલ ગીવ યુ એઝ મચ લેન્ડ એઝ યુ વોન્ટ. તો એ લોકો તમને જોઈએ એટલી જમીન આપી દેશે. હવે આવી વાત એ લેન્ડ બ્રોકરે કરી એટલે પાહોમના મનમાં એ વાત ઉતરી ગઈ. પાહોમ વોઝ વેરી હેપી. પાહોમ ખૂબ જ ખુશ થયો. હી મેડ ધ નેસેસરી પ્રિપરેશન એન્ડ વેન્ટ ટુ ધ લેન્ડ ઓફ બાસ્કર્સ. તેણે જરૂરી તૈયારીઓ કરી અને બાસ્કરના પ્રદેશ તરફ જવા નીકળી પડ્યો. હી હેડ ટેકન વિથ હિમ અ સર્વન્ટ, એ હોર્સ કાર્ટ એન્ડ સમ વેલ્યુએબલ ગિફ્ટ્સ ફોર ધ બાસ્કર્સ. તેણે પોતાની સાથે એક સર્વન્ટને લીધો, હોર્સ કાર્ટ એટલે ઘોડાગાડી લીધી, અને બાસ્કર્સના જે નિવાસીઓ હતા તેમને કેટલીક મૂલ્યવાન ભેટ સોગાદો આપવા માટે લીધી. ઓન રીચિંગ ધ લેન્ડ ઓફ બાસ્કર્સ હી વોઝ વેલકમ્ડ. બાસ્કર્સ પ્રદેશમાં પહોંચ્યો ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું. હી ગેવ ધ ગિફ્ટ્સ ટુ ધેમ. તેણે ત્યાંના લોકોને ભેટ સોગાદો આપી. એન્ડ ટોલ્ડ ધેમ હી વોન્ટેડ ટુ બાય સમ લેન્ડ. અને તેમને જણાવ્યું કે તે પોતે જમીન ખરીદવા ઈચ્છતો હતો. ધ બાસ્કર ચીફ વોઝ ગ્લેડ. બાસ્કર ચીફ ખુશ થયા. હી સેડ, જસ્ટ પે અસ 1000 રૂબલ્સ. તમે અમને માત્ર 1000 રૂબલ્સ આપો. હવે રૂબલ એટલે નાણાકીય એકમ છે. બ્રેકેટમાં લખ્યું છે ધ સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ મની યુઝડ ઇન બેલારસ, રશિયા એન્ડ તજાકિસ્તાન. બેલારસ, રશિયા અને તજાકિસ્તાનમાં નાણાકીય એકમ છે. તો બાસ્કર ચીફે કહ્યું કે જસ્ટ પે અસ 1000 રૂબલ્સ એન્ડ ટેક ધ લેન્ડ. અને તમને જેટલી જોઈએ એટલી જમીન લઈ લો 1000 રૂબલમાં. યુ કેન ટેક એઝ મચ લેન્ડ એઝ યુ કેન કવર ઓન ફૂટ ઇન વન ડે. તમે એક દિવસમાં પગે ચાલીને જેટલી જમીન કવર કરી શકો એટલી જમીન તમે લઈ શકો છો. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઇઝ. સૂર્યોદય સમય તમારે શરૂઆત કરવાની છે. એન્ડ યુ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ. અને સૂર્યાસ્ત પહેલાં તમારે પાછા ફરવાનું છે. માઇન્ડ યુ, એક વાત ધ્યાનમાં રાખજો, ઇફ યુ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ, જો સૂર્યાસ્ત પહેલાં તમે પાછા નથી ફરતા તો યુ લૂઝ યોર મની, તો તમે તમારા નાણાં પણ ગુમાવી દેશો. એને ચેતવણી પણ આપી કે દિવસ ઉગે ત્યારથી તમારે ચાલવાની શરૂઆત કરવાની અને સૂર્યાસ્ત પહેલાં તમારે રિટર્ન આવી જવાનું. પાહોમ એગ્રીડ. પાહોમ એની વાતમાં સંમત થઈ ગયો. ઇટ વોઝ નોટ અ બેડ બાર્ગેઇન આફ્ટર ઓલ.
આ સોદો ખરાબ તો બિલકુલ ન હતો, એટલે ઘણું સારું હતું. ઇટ વોઝ ડિસાઇડેડ ધેટ પાહોમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે. નક્કી થઈ ગયું કે પાહોમ પછીના દિવસે પોતાની જમીન મેળવશે. એટ નાઇટ પાહોમ વેન્ટ ટુ બેડ. રાત્રે પાહોમ ઊંઘી ગયો. હી હેડ અ ટેરિબલ ડ્રીમ. તેને ભયાનક સ્વપ્ન આવ્યો. હી સો ફિયરફુલ ફેસીસ લાફિંગ એટ હિમ ઇન ધ ડ્રીમ. સ્વપ્નમાં ભયાનક ચહેરાઓ તેની સામે હસતા હોય એવું એને જોયું. હી વોક અપ. તે જાગી ગયો. એન્ડ સો ધેટ ઇટ વોઝ ઓલમોસ્ટ મોર્નિંગ. અને જોયું કે લગભગ સવારનો સમય થઈ ગયો હતો. હી ગોટ અપ અર્લી એન્ડ વેન્ટ ટુ એ હિલોક આઉટસાઇડ ધ વિલેજ. તે વહેલા જાગી ગયો અને ગામની બહાર હિલોક નામની એક ટેકરી છે ત્યાં પહોંચી ગયો. ધ ચીફ એન્ડ ધ અધર બાસ્કર્સ ઓલ્સો વેન્ટ ધેર. તો બાસ્કર્સ પ્રદેશના ચીફ અને અન્ય જે નિવાસીઓ હતા એ પણ ત્યાં પહોંચી ગયા હિલોક નામની ટેકરી પાસે. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. હવે સૂર્યોદય થવાની તૈયારીમાં હતો. પાહોમ વોઝ નાઉ રેડી ટુ સ્ટાર્ટ. પાહોમ પણ હવે શરૂઆત કરવા માટે તૈયાર જ હતો. જેવી સંકેત મળે કે પોતે ત્યાંથી ચાલવાનું શરૂ કરી દે. ધ બાસ્કર ચીફ પુટ હિઝ કેપ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. બાસ્કર ચીફ હતો તેણે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર પોતાની કેપ મૂકી. એન્ડ પાહોમ સ્ટાર્ટેડ હિઝ વોક ફ્રોમ ધ સ્પોટ. અને પાહોમે તે સ્થળેથી પોતાનું ચાલવાનું શરૂ કર્યું. હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ. તેણે પોતાની સાથે કેટલું ભોજન અને પાણી પણ લીધું હતું. હી હેડ ઓલ્સો ટેકન અ સ્પેડ ટુ માર્ક ધ લેન્ડ. જમીન ઉપર નિશાની કરવા માટે પોતે એક પાવડો પણ સાથે લીધો હતો. સ્પેડ એટલે પાવડો. ઇન ધ બિગનિંગ હી વોકડ ફાસ્ટ. શરૂઆતમાં તે થોડું ઝડપી ચાલ્યો. બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ સ્પીડ. પરંતુ તે પોતાની ઝડપથી સંતોષ ન પામ્યો. એન્ડ હી સૂન બિગેન ટુ રન. અને તરત જ તેણે દોડવાની પણ શરૂઆત કરી. હી મેડ માર્ક વિથ ધ સ્પેડ એટ એવરી ટર્ન. પ્રત્યેક વળાંકે તેણે પાવડાથી નિશાન કરતો ગયો. ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન. હવે લગભગ બપોરનો સમય થઈ ગયો, મધ્યાહનનો સમય થયો. એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થર્સ્ટી. તેને ભૂખ લાગી, તરસની અનુભૂતિ કરી. હી એટ લિટલ ફૂડ એન્ડ ડ્રેન્ક સમ વોટર. થોડું ભોજન લીધું, થોડું પાણી પીધું. બટ ધો હી વોઝ ટાયર્ડ હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ. તે થાકી ગયો હોવા છતાં પણ તે આરામ કરવા માટે રોકાયો નહીં. લેટ મી કવર સમ મોર લેન્ડ, લેટ મી કવર સમ મોર લેન્ડ, હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું કે મને હજુ વધુ જમીન કવર કરી લેવા દો, વધુ જમીન મને લઈ લેવા દો. એન્ડ કન્ટિન્યુ ટુ રન. અને તેણે દોડવાનું ચાલુ રાખ્યું. હી રેન ફોર સમ ટાઈમ. થોડોક સમય તે દોડ્યો. ધ સન વોઝ મૂવિંગ વેસ્ટવર્ડ. હવે સૂર્ય પશ્ચિમ તરફ જઈ રહ્યો હતો. આઈ મસ્ટ રિટર્ન નાવ. હવે એણે વિચાર્યું કે હવે મારે જરૂર પાછા ફરવું જોઈએ. આઈ હેવ કમ અ લોંગ ડિસ્ટન્સ. એણે વિચાર્યું કે હું બહુ લાંબા અંતરે આવી ગયો છું. હી વોઝ વરીડ વેધર હી વુડ રીચ ટુ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સનસેટ. તેને ચિંતા થવા લાગી કે સૂર્યાસ્ત પહેલાં તે સ્ટાર્ટિંગ પોઈન્ટ પહોંચી શકશે કે કેમ. હી ગેધર્ડ હિઝ સ્ટ્રેન્થ એન્ડ રેન. તે હિંમત એકઠી કરી અને દોડ્યો. ધ સન વોઝ નિયર ધ હોરિઝોન. હોરિઝોન એટલે ક્ષિતિજ. સૂર્ય ક્ષિતિજની નજીકમાં હતો, આ થવાની તૈયારી. પાહોમ વોઝ ઓલ્સો નોટ વેરી ફાર ફ્રોમ ધ હિલોક. પાહોમ પણ હિલોક નામની ટેકરીથી બહુ દૂર ન હતો. હી કુડ હિયર ધ પીપલ શાઉટિંગ એન્ડ ચીયરિંગ હિમ. લોકોને બૂમો પાડતા અને તેને પ્રોત્સાહિત કરતા લોકોને પોતે સાંભળી શકતો હતો. હી કુડ ઓલ્સો હિયર ધ બાસ્કર ચીફ લાફિંગ. બાસ્કર ચીફ હસી રહ્યા હતા, તેનો અવાજ પણ પોતે સાંભળી રહ્યો હતો. હી રિમેમ્બર્ડ ધ ડ્રીમ હી હેડ સીન એટ નાઇટ. રાત્રે જોયેલું સ્વપ્ન તેણે યાદ કર્યું. હી વોઝ હોરિફાઈડ. તે ડરી ગયો, ગભરાઈ ગયો. હી વોઝ ટાયર્ડ એન્ડ પરસ્પાયરિંગ. તે થાકી ગયો હતો. પરસ્પાયરિંગ એટલે પરસેવો રેપઝેપ થઈ રહ્યો હતો. વુડ આઈ બી એબલ ટુ રીચ ધ પોઈન્ટ બિફોર સનસેટ. પોતે વિચારવા લાગ્યો કે સૂર્યાસ્ત પહેલાં શું હું સ્ટાર્ટિંગ પોઈન્ટ પહોંચી શકીશ. હી વરીડ. ચિંતા કરવા લાગ્યો. હી મેડ અ સ્ટ્રોંગ એફોર્ટ. તેણે બહુ મજબૂત પ્રયત્ન કર્યો. ખૂબ જ જોરદાર મહેનત કરીને પ્રયત્ન કર્યો. હી વોઝ નિયર ટુ ધ પોઈન્ટ. તે સ્ટાર્ટિંગ પોઈન્ટની નજીકમાં જ હતો. એન્ડ રીચ્ડ ઇટ ટુ. અને ત્યાં પહોંચી પણ ગયો. બટ એઝ હી ટચ ધ કેપ. પણ જેવું તે કેપને ટચ કર્યું કે વિચ માર્ક ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. સ્ટાર્ટિંગ પોઈન્ટની નિશાની હતી એ કેપને જેવું તે ટચ કર્યું, હી કોલેપ્સ્ડ. તે ત્યાં ફસડાઈ પડ્યો, પડી ગયો. ધો હી હેડ કવર્ડ ધ વાસ્ટ સ્ટ્રેચ ઓફ લેન્ડ ઇટ વોઝ ઓફ નો યુઝ. તેણે જમીનનો વિશાળ વિસ્તાર કવર કર્યો હોવા છતાં પણ તે એના કોઈ જ કામનો ન હતો, કારણ કે ત્યાં ફસડાઈ પડ્યો અને ત્યાં જ એનું મૃત્યુ થઈ ગયું. હી નીડેડ લેન્ડ નો મોર ધેન ધ સાઇઝ ઓફ હિઝ બોડી. તેને એના શરીર કરતાં વધુ જમીનની જરૂર ન હતી. મીન્સ એનું મૃત્યુ થઈ ગયું. આખો દિવસ દોડ્યો, સહેજ પણ આરામ ન કર્યો, લોભમાં આગળ વધતો ગયો અને
એનું ત્યાં મૃત્યુ થઈ ગયું. ઓકે.